શું તમે ક્યારેક તમારા ઘરમાં એકલા હો અને તમને લાગે કે કોઈ તમને સતત જોઈ રહ્યું છે? ગઈકાલે રાત્રે મારી સાથે કંઈક એવું જ થયું જેણે મારી ઊંઘ ઉડાડી દીધી. રાતના 2 વાગ્યા હતા. હું બેડરૂમમાં બેસીને ફોન જોતી હતી. ત્યારે અચાનક મારા ફોનના એરડ્રોપ પર એક ફોટો આવ્યો. કોઈ અજાણી આઈડીથી મોકલેલો ફોટો. મેં જેવો ફોટો ખોલ્યો, મારું હૃદય ધબકારો ચૂકી ગયું. એ ફોટો મારા બેડરૂમનો હતો, જે દરવાજા પાસેથી લેવામાં આવ્યો હતો અને એમાં હું બેડ પર બેઠી દેખાતી હતી. મેં ગભરાઈને પાછળ જોયું, પણ ત્યાં કોઈ ન હતું. મને લાગ્યું કે કદાચ કોઈ મજાક છે. મેં ફોન પર રિપ્લાય કર્યો, કોણ છે આ? સામે આવો. તુરંત જ બીજો ફોટો આવ્યો. આ વખતે ફોટો નજીકથી હતો. એમાં મારા બેડની નીચે એક હાથ દેખાતો હતો. મેં હિંમત કરીને બેડની નીચે જોયું, પણ ત્યાં તો સાવ ખાલી હતું. ત્યાં મારા ફોન પર ત્રીજો ફોટો આવ્યો. આ વખતે ફોટો એકદમ ક્લોઝઅપ હતો. એમાં ફક્ત એક જ વસ્તુ દેખાતી હતી, મારી પોતાની પીઠ. અને ફોટાની નીચે લખ્યું હતું, જરા પાછળ તો ફરીને જો.